હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ એવરીડે છાયા. આજે આપણે બનાવશું દાળ કે ચોખા પલાળ્યા વગર કે આથો લાવ્યા વગર એકદમ સોફ્ટ એવા ઇન્સ્ટન્ટ મકાઈના ઢોકળા. અત્યારે મકાઈની સિઝન છે તો વરસાદમાં ખાવાની મજા પડે એવા મકાઈના ઇન્સ્ટન્ટ ઢોકળા. આપણે અહીં એક બાઉલમાં 250 ગ્રામ જેટલો સૂજી કે રવો લઈશું. એમાં અડધો કપ જેટલું ખાટું દહીં ઉમેરશું અને 1 કપ જેટલું એમાં પાણી એડ કરીશું. તમે એમાં છાશનો પણ ઉપયોગ કરી શકો. અને હવે બરાબર એને આપણે મિક્સ કરી દઈશું અને એને 10 મિનિટ માટે રેસ્ટ થવા દઈશું. એને કવર કરી અને 10 મિનિટ માટે રેસ્ટ કરી. હવે આપણે એક મિક્સર જાર લઈશું અને એમાં 1 કપ કોર્ન એટલે લીલી મકાઈના દાણા ઉમેરીશું. હવે આપણે એમાં 2 થી 3 લીલા મરચાં, 3 થી 4 લસણની કળીઓ, એક આદુનો ટુકડો અને થોડું પાણી ઉમેરી અને એની આપણે દરદરી પેસ્ટ કરી લઈશું. હવે 10 મિનિટ થઈ ગઈ છે તો આપણે જે પેસ્ટ કરી છે એને જે બાઉલ છે એમાં એડ કરી દઈશું. હવે આપણે મિક્સરમાં થોડું પાણી એડ કરી અને એને પણ બાઉલમાં એડ કરશું. હવે આપણે તેમાં 1 ચમચી જેટલું કાળા મરીનો પાવડર, ટેસ્ટ મુજબ મીઠું, થોડી હળદર, હિંગ, ઝીણા સમારેલા ધાણા અને લીલી મકાઈના દાણા એડ કરી અને એને આપણે બરાબર મિક્સ કરી લઈશું. મને કલર થોડો ઓછો લાગ્યો છે તો હું ફરીથી એમાં થોડી હળદર. હવે આપણે ઢોકળીની ડીશ લઈ અને એને ઓઇલથી સારી રીતે ગ્રીસ કરી લઈશું. હવે આપણે મિક્સરમાં 1 ચમચી જેટલું તેલ, થોડો લીંબુનો રસ અને એનો એડ કરી અને એને એક જ ડાયરેક્શનમાં ફેટી લઈશું. તેલ એડ કરવાથી ઢોકળા એકદમ સોફ્ટ બને છે. હવે આપણે આ મિક્સરને જે સ્ટીમરની ડીશ આપણે પ્રિપેર કરી છે તેમાં જેને આપણે ઢોકળાના કુકરમાં મૂકી દઈશું, જે પહેલેથી જ આપણે પ્રીહીટ થવા માટે મૂકી દીધું છે. હવે આપણે તેના પર થોડા મકાઈના દાણા અને લાલ મરચું સ્પ્રિંકલ કરીશું. હવે આપણે એમાં થોડા ઝીણા સુધારેલા ધાણા એડ કરી અને કુકરનું ઢાંકણ બંધ કરી અને 15 મિનિટ માટે એને ફૂલ ગેસ પર ચડવા દઈશું. 15 મિનિટ પછી આપણે કુકરનું ઢાંકણ ખોલી અને નાઈફની મદદથી ચેક કરી લઈશું. જો નાઈફ આપણું ક્લીન આવે તો આપણા ઢોકળા તૈયાર થઈ ગયા છે. અને હવે એને બહાર કાઢી અને એકદમ ઠંડા થવા દઈશું. હવે આપણે એક તડકા પેનમાં થોડું તેલ મૂકી તેમાં રાઈ એડ કરીશું. રાઈ તતડે એમાં થોડું જીરું, હિંગ અને લીલા મરચાંની રીંગ નાખી થોડા તલ એડ કરી આપણે એક તડકો તૈયાર કરી લઈશું. હવે આપણે આ તડકાની જે આપણી ઢોકળાની ડીશ પ્રિપેર થઈ છે તેના પર રેડી દઈશું અને જેન્ટલી આપણે ઢોકળાના પીસીસ પાડી લઈશું. એમાં મકાઈના આખા દાણા હોવાથી થોડું નાઈફ આપણે શાર્પ લેવાનું અને પછી આવી રીતે ચલેથાની મદદથી એને બધા બહાર કાઢી લેવાના. હવે આપણે એક ચટણી તૈયાર કરીશું. એના માટે મેં શેકેલા સિંગદાણા એક મિક્સર જારમાં લઈ લીધા છે. હવે એમાં મેં લીલા ધાણા, આદુ, મરચાં અને લસણ, થોડું દહીં, ખાંડ, મીઠું, થોડો લીંબુનો રસ અને થોડું પાણી એડ કરી અને એની મેં એકદમ સ્મૂથ પેસ્ટ બનાવી લીધી છે. હવે પેસ્ટ મેં એક બાઉલમાં ટ્રાન્સફર કરી લીધી છે અને થોડું એમાં મિક્સરમાં પાણી એડ કરી અને એ પણ મેં બાઉલમાં ઉમેરી લીધું છે. તો આપણી સિંગદાણાની ચટણી ઢોકળા સાથે સર્વ કરવા માટે એકદમ રેડી છે. તમે આ ઢોકળાને ડિનરમાં, લંચ બોક્સમાં કે ટ્રાવેલિંગમાં પણ લઈ જઈ શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ માય ચેનલ. અને જો તમને મારી રેસીપી સારી લાગતી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.